પ્રકરણ 1 પર્વત તારા. વિદ્યાર્થી મિત્રો, આ ગીતમાં પ્રકૃતિ અને તેના અનેક સ્વરૂપો દ્વારા ઈશ્વરના નિરીક્ષણની સુંદર વ્યાખ્યા આપવામાં આવી છે. કવિએ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષ્ય, તરણા, ઝરણા અને ફૂલો જેવા પ્રકૃતિના તત્વોને ઈશ્વરના રૂપક તરીકે દર્શાવ્યા છે. સારાંશ. આ કવિતામાં કવિ પ્રકૃતિના વિવિધ તત્વોમાં ઈશ્વરની ઉપસ્થિતિ અને તેના સુંદર સ્વરૂપને વ્યક્ત કરે છે. કવિએ પર્વતને ઈશ્વરના પહોળા ખંભા, સરોવરને તેની આંખ અને દરિયાને તેનું વિશાળ હૃદય તરીકે દર્શાવ્યા છે. મેઘધનુષ્યના રંગોમાં ઈશ્વરને રમતા દર્શાવ્યા છે અને ઝરણાના સંગીતમાં પણ કવિ ઈશ્વરની હાજરી અનુભવે છે. તણખાના તારણહારો અને ઝરણાના નાદમાં પણ કવિ ઈશ્વરને અનુભવે છે. ફૂલોની રંગભરી સુગંધમાં પણ તેને ઈશ્વરની સોગાદ દેખાય છે. જંગલના સિંહ, વાઘ, કોયલ અને પતંગિયા તેમજ આકાશના સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં પણ કવિને ઈશ્વરની અનુભૂતિ થાય છે. મોરના પીછાના રંગો અને સંગીત તેમજ અજવાળાના કાંઠા વચ્ચે વહેતી અંધારાની નદીમાં પણ કવિ ઈશ્વરની હાજરીનો અનુભવ કરે છે. અંતે કવિ પ્રકૃતિના સૌંદર્ય અને તેની વિવિધતામાં ઈશ્વરનો અનુભવ કરાવે છે. આ કવિતા પ્રકૃતિના વિવિધ સ્વરૂપોમાં છુપાયેલ ઈશ્વરની મહાનતા અને તેની સર્વવ્યાપકતાને સુંદર રીતે વર્ણવે છે.